વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ ટાઈમ આપણે ક્રિયાશીલ સમૂહમાં હેલો સમૂહ વિશે સમજી ગયા, જેમાં ક્લોરીન પરમાણુ અને બ્રોમિન પરમાણુના જુદા જુદા સંયોજનો કેવી રીતે બને છે તે ઉપરાંત તેમનું નામકરણ કેવી રીતે કરવામાં આવે છે તે આપણે સમજી ગયા. હવે વિદ્યાર્થી મિત્રો, આજે બીજા નંબરનો ક્રિયાશીલ સમૂહ સમજીએ. તો બીજા નંબરનો જે ક્રિયાશીલ સમૂહ છે એ છે આલ્કોહોલ. તો ક્રિયાશીલ સમૂહમાં બીજા નંબરે કયો સમૂહ લઈએ છીએ આપણે? તો આજે આપણે આલ્કોહોલ વિશે સમજીએ. તો સૌથી પહેલા તો આલ્કોહોલ છે એ આલ્કોહોલ નું સૂત્ર શું થાય છે? આજે આલ્કોહોલ સમૂહ છે એ આલ્કોહોલ સમૂહનું સૂત્ર શું થાય છે? જે આપણે અગાઉ કોષ્ટક દ્વારા સમજી ગયા છે કે જે આલ્કોહોલ છે એ આલ્કોહોલ નું સૂત્ર થાય છે OH. શું થાય છે? OH. એટલે કે આ જે આલ્કોહોલ છે એ આલ્કોહોલ સમૂહ પરમાણુ સમૂહ છે. એકલો પરમાણુ જોવા નથી મળતો, અહીંયા પરમાણુ સમૂહ જોવા મળે છે, જેમાં ઓક્સિજન અને હાઇડ્રોજન પરમાણુ જોવા મળે છે. તો અહીંયા આ જે આલ્કોહોલ છે એ આલ્કોહોલની સંજ્ઞા અથવા સૂત્ર થાય છે OH, જેને એકલ બંધ દ્વારા દર્શાવવામાં આવે છે. એટલે કે અહીંયા જે એકલ બંધ દર્શાવેલો છે એ બંધ દ્વારા એ કાર્બનની શૃંખલા સાથે જોડાય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આ જે આલ્કોહોલ સમૂહ છે એ આલ્કોહોલ સમૂહના સંયોજનો કેવી રીતે બને છે, તેમનું નામકરણ કેવી રીતે થાય છે? તો અગાઉ આપણે જે ક્લોરીન પરમાણુના સંયોજનો અને બ્રોમિન પરમાણુના સંયોજનો સમજી ગયા, તેવી જ રીતે અહીંયા આલ્કોહોલ સમૂહના જુદા જુદા સંયોજનો મળે છે. જેમ કે આલ્કેન સંયોજનો છે એ આલ્કેન સંયોજનો ના જે મૂળ સંયોજનો છે એમાંથી એક હાઇડ્રોજન પરમાણુનું વિસ્થાપન થાય છે, એટલે કે એક હાઇડ્રોજન પરમાણુ દૂર થાય છે અને તેની જગ્યાએ આલ્કોહોલ સમૂહ છે એ આલ્કોહોલ સમૂહ જોડાય છે અને આલ્કોહોલ સમૂહના સંયોજનો બને છે. ઉપરાંત વિદ્યાર્થી મિત્રો, તેનું નામકરણ કેવી રીતે કરવામાં આવે છે? તો અત્યાર સુધી આપણે આલ્કેન, આલ્કીન, આલ્કાઇલ, ક્લોરીન સમૂહ, બ્રોમિન સમૂહ અને આલ્કાઇલ સમૂહનું નામકરણ જુદી જુદી રીતે કરવામાં આવે છે તે આપણે સમજી ગયા છે. તેવી જ રીતે અહીંયા જે આલ્કોહોલ સમૂહ છે એ આલ્કોહોલ સમૂહના જેટલા પણ સંયોજનો જોવા મળે છે એ સંયોજનોનું નામકરણ કેવી રીતે કરવામાં આવે છે? તો એ સંયોજનના નામકરણમાં જે મૂળ આલ્કેન છે એ મૂળ આલ્કેન સંયોજનોનું જે નામ છે એ નામમાંથી અ દૂર કરવામાં આવે છે અને અની જગ્યાએ ઓલ પ્રત્યય લગાવવામાં આવે છે. તો નામકરણમાં ઓલ પ્રત્યય લગાવવામાં આવે છે. કયો પ્રત્યય? તો ઓલ. આલ્કોહોલ આપણે શું બોલીએ છીએ? આલ્કોહોલ બોલીએ છીએ. તો એમાં જે ઓલ પ્રત્યય છે એ તેમના નામકરણમાં લગાવવામાં આવે છે. ઉદાહરણ તરીકે સમજીએ તો આલ્કેન સંયોજન છે એ આલ્કેન સંયોજનનો પહેલો જે સંયોજન છે એક કાર્બન ધરાવતો, એનું નામ છે મિથેન. હવે એ મિથેનને લગતો આપણે આલ્કોહોલ સંયોજન બનાવવું છે તો તેનું નામકરણ કેવી રીતે કરીશું? તો તેના નામકરણમાં જે મિથેન છે એ મિથેનમાંથી પાછળ જે અ પ્રત્યય છે એ દૂર કરવામાં આવે છે. તો મિથેનમાંથી અ આપણે દૂર કરીએ શું બનશે? તો મિથેનમાંથી અ દૂર કરતા મિથેન ખોળો બને છે. એટલે ન છે એ કેવો જોવા મળશે? ખોળો જોવા મળશે. અને સાથે હવે આલ્કોહોલ સમૂહનું નામકરણ કરવું છે તો પાછળ શું લગાવવામાં આવે છે? ઓલ પ્રત્યય લગાવવામાં આવે છે. હવે બંનેને જોડવામાં આવે તો શું બનશે? તો તે દરમિયાન મિથેનોલ બને છે. શું બને છે? મિથેનોલ. એવી જ રીતે બે કાર્બન ધરાવતું આલ્કેન સંયોજન કયું છે? તો બે
કાર્બન ધરાવતું આલ્કેન સંયોજન છે ઇથેન. હવે ઇથેન માંથી આપણે અ દૂર કરીએ તો મિથેન કેવો જોવા મળશે? તો મિથેન આ પ્રમાણે જોવા મળશે. અને પાછળ ઓલ પ્રત્યય લગાવીએ તો તેનું નામ કેવી રીતે બનશે? તો તેનું નામ થશે ઇથેનોલ. તો આલ્કોહોલ સમૂહ છે એ આલ્કોહોલ સમૂહના જેટલા પણ સંયોજનો છે એ સંયોજનોના નામકરણમાં જે મૂળ આલ્કેન સંયોજનો છે એમના નામમાંથી અ દૂર કરવામાં આવે છે અને અ દૂર કરતા ઓલ પ્રત્યય લગાવવામાં આવે છે અને તેનું નામકરણ કરવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા આલ્કોહોલ છે એ આલ્કોહોલમાં એક કાર્બન ધરાવતું સંયોજન આપણને જોવા મળે છે મિથેનોલ. એવી જ રીતે બે કાર્બન ધરાવતું સંયોજન જોવા મળે છે ઇથેનોલ. તો આ જે મિથેનોલ અને ઇથેનોલ છે એ આલ્કોહોલ સમૂહના સંયોજનો છે. તો તેમના આણ્વિય સૂત્ર અને બંધારણીય સૂત્ર કેવી રીતે બનશે? તો સૌથી પહેલા આપણે લઈએ મિથેનોલ. તો એમાં લઈએ આપણે મિથેનોલ. તો આ જે મિથેનોલ છે એ મિથેનોલ નું આણ્વિય અને બંધારણીય સૂત્ર સમજીએ તો સૌથી પહેલા આલ્કેન સંયોજનમાં એક કાર્બન ધરાવતું જે મિથેન સંયોજન છે એ મિથેન સંયોજનનું બંધારણીય સૂત્ર લખવામાં આવે છે. તો મિથેનોલ બનાવવા માટે સૌથી પહેલા આપણે શું કરીશું? તો સૌથી પહેલા જે કાર્બન પરમાણુ છે એ કાર્બન પરમાણુની આસપાસ કેટલા હાઇડ્રોજન પરમાણુ જોડાયેલા જોવા મળે છે? તો જે મિથેન છે એ મિથેનમાં કાર્બનની આસપાસ 4 હાઇડ્રોજન પરમાણુ સહસંયોજક બંધથી જોડાયેલા જોવા મળે છે. એટલે કે મિથેનનું સૂત્ર શું થશે? CH4. હવે આપણે મિથેનોલ બનાવવો છે એટલે કે આલ્કોહોલ સમૂહના સંયોજનો બનાવવા છે. તો જ્યારે આલ્કોહોલ સમૂહના સંયોજનો બનાવવામાં આવે છે ત્યારે આલ્કેન સંયોજનોના જે મૂળ સંયોજનો છે એ સંયોજનોમાંથી એક હાઇડ્રોજન પરમાણુનું વિસ્થાપન થાય છે. એટલે કે એક હાઇડ્રોજન પરમાણુ દૂર થાય છે અને એ હાઇડ્રોજન પરમાણુની જગ્યાએ જે આલ્કોહોલ સમૂહ છે એ આલ્કોહોલ સમૂહ જોડાય છે અને નવું કાર્બનિક સંયોજન બનાવે છે. એટલે કે નવું આલ્કોહોલ સંયોજનો બનાવે છે જેનું નામ શું થશે? તો જેનું નામ થશે મિથેનોલ. કેમ? તો અહીંયા કાર્બનની સંખ્યા 1 છે અને ક્રિયાશીલ સમૂહ જોવા મળે છે OH. તો કાર્બનની સંખ્યા ધરાવતો સમૂહ સંયોજન છે મિથેન અને એ મિથેનની સાથે આલ્કોહોલ સમૂહ જોવા મળે છે જેથી તેમનું નામકરણ શું થાય છે? મિથેનોલ. તો અહીંયા આ જે બંધારણીય સૂત્ર છે એ કોનું જોવા મળે છે? મિથેનોલનું જોવા મળે છે. અને તેનું આણ્વિય સૂત્ર શું થશે? તો એનું આણ્વિય સૂત્ર થશે CH3OH. શું થશે? CH3OH. આ ઉપરાંત આ જે બંધારણીય સૂત્ર છે એને આ રીતે પણ લખી શકાય છે કે CH3OH. તો અહીંયા કાર્બનની સંખ્યા 1 જોવા મળે છે અને સાથે સાથે આલ્કોહોલ સમૂહ જોવા મળે છે જેથી તેમનું નામકરણ થાય છે મિથેનોલ. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો તેમનું બીજું નામ કેવી રીતે થશે? તો અગાઉ આપણે સમજી ગયા છે તે જ પ્રમાણે અહીંયા જે મિથેનોલ છે એ મિથેનોલનું બીજું નામ કરવું છે તો બીજા નામ કરવા માટે સૌથી પહેલા જે કાર્બન પરમાણુ છે એ કાર્બન પરમાણુ સાથે હાઇડ્રોજન પરમાણુની સંખ્યા કેટલી જોવા મળે છે? તો જે પણ કાર્બન પરમાણુ છે એની સાથે હાઇડ્રોજનની સંખ્યા 3 જોવા મળે છે. તો અહીંયા જે CH3 છે એ CH3 સૂત્ર કયા સંયોજનનું જોવા મળે છે? તો અગાઉ આપણે આલ્કાઇલ સંયોજનમાં મિથાઇલ સંયોજન સમજી ગયા છે. તો મિથાઇલ સંયોજન નું સૂત્ર શું થાય છે? તો મિથાઇલ નું થાય છે CH3. તો અહીંયા જે મિથેનોલ છે એ મિથેનોલ નું આપણે બીજું નામ કરવું છે તો શું થશે? તો અહીંયા જે CH3 છે એ CH3 ને કહેવામાં
કહેવામાં આવે છે મિથાઇલ. અને કયો સમૂહ જોડાય છે તો એની સાથે આલ્કોહોલ સમૂહ જોડાય છે, તો જેથી તેનું બીજું સામાન્ય નામ થશે મિથાઇલ આલ્કોહોલ. તો અહીંયા એક કાર્બન ધરાવતો આલ્કોહોલ સમૂહ આપણને મળે છે મિથેનોલ અથવા તો મિથાઇલ આલ્કોહોલ. એવી જ રીતે બીજા નંબરે લઈએ આપણે ઇથેનોલ. કયું લઈએ? ઇથેનોલ. તો અહીંયા ઇથેનોલ છે એ ઇથેનોલ, હવે આપણે નામકરણ કેવી રીતે થાય છે સમજ્યા. તો હવે આલ્કોહોલ સમૂહમાં બીજા નંબરે ઇથેનોલ છે, તો ઇથેનોલમાં ઇથેન છે એ ઇથેનમાં કાર્બનની સંખ્યા કેટલી જોવા મળે છે તો કાર્બનની સંખ્યા 2 જોવા મળે છે. તો 2 કાર્બન ધરાવતું આલ્કોહોલ સંયોજન કયું છે? ઇથેનોલ. હવે આ ઇથેનોલ છે એનું આણ્વીય સૂત્ર અને બંધારણીય સૂત્ર કેવી રીતે બને છે તો તેનું જે આણ્વીય સૂત્ર અને બંધારણીય સૂત્ર છે એના માટે સૌથી પહેલા આપણે શું કરીશું તો જે ઇથેન છે એ ઇથેનનું બંધારણીય સૂત્ર લખીશું. તો ઇથેનનું બંધારણીય સૂત્ર શું થાય છે તો કાર્બનની સંખ્યા 2 જોવા મળે છે અને તેની આસપાસ હાઇડ્રોજન પરમાણુની સંખ્યા કેટલી જોવા મળે છે તો 6 હાઇડ્રોજન પરમાણુ 2 કાર્બન પરમાણુની સાથે સહસંયોજક બળથી જોડાયેલા જોવા મળે છે. તો અહીંયા આ જે બંધારણીય સૂત્ર છે એ ઇથેનનું છે, પરંતુ આપણે તે ઇથેનોલ આલ્કોહોલ સમૂહનું સંયોજન બનાવવું છે. તો તે માટે શું કરીશું તો આપણે સમજ્યા તે જ પ્રમાણે અહીંયા જે ઇથેન સંયોજન છે એ ઇથેન સંયોજનમાંથી એક હાઇડ્રોજન પરમાણુ શું થાય છે દૂર થાય છે, એટલે કે એક હાઇડ્રોજન પરમાણુનું વિસ્થાપન થાય છે અને તેની સાથે જે આલ્કોહોલ સમૂહ છે એ આલ્કોહોલ સમૂહ જોડાય છે અને ઇથેનોલ બને છે. તો જે મૂળ આલ્કેન સંયોજનો છે એ મૂળ આલ્કેન સંયોજનોના જે બંધારણીય સૂત્ર છે એ બંધારણીય સૂત્ર દ્વારા આપણે સમજીએ તો એમાંથી એક હાઇડ્રોજન પરમાણુનું વિસ્થાપન થઈને તેની જગ્યાએ આલ્કોહોલ સમૂહ જોડાય છે અને આલ્કોહોલ સમૂહનું નવું સંયોજન બને છે. તો અહીંયા આ જે બંધારણીય સૂત્ર છે એ કયા સંયોજનનું છે તો અહીંયા તમને ખાલી બંધારણીય સૂત્ર આપવામાં આવે છે અને તેનું નામ પૂછવામાં આવે છે. તો તેનું નામ તમે કેવી રીતે લખશો તો અહીંયા કાર્બનની સંખ્યા કેટલી જોવા મળે છે તો કાર્બનની સંખ્યા 2 છે. તો 2 કાર્બન ધરાવતું આલ્કેન સંયોજન કયું છે તો 2 કાર્બન ધરાવતું આલ્કેન સંયોજન છે ઇથેન. ત્યાર પછી અહીંયા ક્રિયાશીલ સમૂહ જોવા મળે છે OH. હવે OH ક્રિયાશીલ સમૂહને શું કહેવામાં આવે છે તો જેને આલ્કોહોલ કહેવામાં આવે છે. તો અહીંયા આલ્કોહોલનો સંયોજન જોવા મળે છે જેમાં કાર્બનની સંખ્યા 2 જોવા મળે છે. તો 2 કાર્બન ધરાવતા આલ્કોહોલ સંયોજન કયું છે તો 2 કાર્બન ધરાવતું આલ્કોહોલ સંયોજન છે ઇથેનોલ. તો આનું નામ શું થશે ઇથેનોલ. તો એનું આણ્વીય સૂત્ર શું બનશે તો ઇથેનોલ છે એ ઇથેનોલનું આણ્વીય સૂત્ર થશે C2H5OH. શું થશે C2H5OH. અને આ જે બંધારણીય સૂત્ર છે એને બીજી કઈ રીતે લખી શકાય તો CH3CH2OH. તો આ બંધારણીય સૂત્રને આ પ્રમાણે પણ લખી શકાય છે. આ ઉપરાંત આ જે ઇથેનોલ છે એ ઇથેનોલનું નામકરણ બીજી રીતે કરવું છે તો કેવી રીતે કરીશું તો અહીંયા સમજ્યા તે જ પ્રમાણે અહીંયા આ જે પણ કોઈ સંયોજન છે એમાં કાર્બનની સંખ્યા 2 જોવા મળે છે અને હાઇડ્રોજનની સંખ્યા કેટલી જોવા મળે છે 5 જોવા મળે છે. તો અહીંયા જે આલ્કોહોલ સમૂહ છે એ આલ્કોહોલ સમૂહમાં આલ્કોહોલની સાથે આલ્કાઇલ સંયોજનો જોવા મળે છે. કયા સંયોજનો જોવા મળે છે આલ્કાઇલ સંયોજનો જોવા મળે છે. તો અહીંયા એક કાર્બન ધરાવતો આપણે આલ્કાઇલ સમૂહ સંયોજનનું નામ લખ્યું મિથાઇલ. એવી જ રીતે અહીંયા 2 કાર્બન ધરાવતો સંયોજન છે અને આલ્કાઇલ સંયોજન છે તો તેનું નામ શું થશે તો તેનું નામ થશે ઇથાઇલ. શું થશે ઇથાઇલ.
અને કયો સમૂહ જોવા મળે છે? આલ્કોહોલ સમૂહ જોવા મળે છે, તેનું નામ થશે ઇથાઇલ આલ્કોહોલ. તો અહીંયા આપણે એક કાર્બન ધરાવતું અને બે કાર્બન ધરાવતા જે પણ કોઈ આલ્કોહોલ સંયોજનો છે એ સંયોજનો કેવી રીતે બને છે તે આપણે સમજ્યા. ઉપરાંત તેમના આણ્વિય સૂત્ર શું થાય છે અને તેમનું સામાન્ય નામ કેવી રીતે લખવામાં આવે છે તે સમજ્યા, અને તેમનું નામકરણ કેવી રીતે કરવામાં આવે છે તે સમજ્યા. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો, હવે તમે અહીંયા મિથેનોલ અને ઇથેનોલ ની જગ્યાએ હવે 3 કાર્બન ધરાવતું સંયોજન પ્રોપેનોલ નું આણ્વિય સૂત્ર અને બંધારણીય સૂત્ર પણ તમે લખી શકો છો. કેવી રીતે લખશો? તો જેવી રીતે અહીંયા આપણે મિથેનોલ અને ઇથેનોલ સમજ્યા છે તેવી જ રીતે 3 કાર્બન ધરાવતું સંયોજન કયું થશે? તો 3 કાર્બન ધરાવતું સંયોજન છે પ્રોપેન. પ્રોપેનનું બંધારણીય સૂત્ર લખવામાં આવે છે અને પ્રોપેનનું બંધારણીય સૂત્ર લખીને એમાંથી એક હાઇડ્રોજન પરમાણુને દૂર કરીને તેની જગ્યાએ આલ્કોહોલ સમૂહ જોડવામાં આવે છે. તો એ જે સંયોજન છે એ કયું થશે? તો એ જે સંયોજન છે પ્રોપેનોલ થશે. અને એનું આણ્વિય સૂત્ર શું થશે? તો એનું આણ્વિય સૂત્ર થશે C3H7OH. અને તેનું સામાન્ય નામ શું થશે? તો તેનું સામાન્ય નામ થશે પ્રોપાઇલ આલ્કોહોલ. તો અહીંયા આ જે આલ્કોહોલ સમૂહ છે એ આલ્કોહોલ સમૂહમાં જે મૂળ આલ્કેન સંયોજન છે એ મૂળ આલ્કેન સંયોજનમાંથી એક હાઇડ્રોજન પરમાણુનું વિસ્થાપન કરીને આલ્કોહોલ સમૂહ છે એટલે કે OH સમૂહ છે એ હાઇડ્રોજન પરમાણુની જગ્યાએ જોડાય છે અને નવા નવા આલ્કોહોલ સંયોજનો બનાવે છે. તેવી જ રીતે તમે 4 કાર્બન ધરાવતું આલ્કોહોલ સંયોજન બ્યુટેનોલ પણ બનાવી શકો છો. 5 કાર્બન ધરાવતું સંયોજન પેન્ટેનોલ પણ બનાવી શકો છો. તો અહીંયા આપણે આજે બીજા નંબરનો ક્રિયાશીલ સમૂહ આલ્કોહોલ વિશે સમજ્યા. તો વિદ્યાર્થી મિત્રો, જો આ કોષ્ટકમાં અહીંયા 1 થી 5 જુદા જુદા કાર્બનની સંખ્યા ધરાવતા આલ્કોહોલ સંયોજનો જોવા મળે છે, જેમનું સામાન્ય નામ, IUPAC નામ, ઉપરાંત તેમનું આણ્વિય સૂત્ર શું થાય છે તે દર્શાવવામાં આવ્યું છે. તો અહીંયા આપણે જે મિથેનોલ અને ઇથેનોલ સમજ્યા છે તેવી જ રીતે અહીંયા પ્રોપેનોલ, બ્યુટેનોલ અને પેન્ટેનોલ ના આણ્વિય સૂત્ર દર્શાવવામાં આવ્યા છે અને તે પ્રમાણે તમે તેના બંધારણીય સૂત્ર દર્શાવી શકો છો.